500 રૂપિયાનું બકાલું લે ભાઈ બે સોડવાનું કહો બે સોડવા નાખે આના 5 રૂપિયાના ન લે હાલો તો જો કારેલાનો મસાલો છે ને બધો હોય તૈયાર છે તો ની રોટલી કારેલાનું શાક ને એકલા પૌવા કોણ ખાય તો કે નથી આમાં ગમે ને ઠામું હકવા બેસે જવા ડુંગી હોટેલ બેઠા ને આજ વ્યારો કરવાનો હોય ને કાંઈ નથી જવાનું રામ રામ સીતારામ બધાને કાયમી નાજી હે ને આપણે નીણનો ઢગલો કરી દીધો હવે આખો દી કંઈ ઉપાધિ નહીં ખાટલો ભરાઈ ગયો આખે આખો ને મેઘ આજે કંઈ ઘટે નહીં એવો રેડ એલર્ટ હે પોરબંદર જુનાગઢ દ્વારકા વરસાદની બહુ જોરદાર આગાહી છે શરૂઆત થઈ કાલે પૂરો દીધો હા સાહેબ કીધી પછી વધારી રોવાય ધોવા જાવ આમ માખણ નીકળે કોઈ જોરદાર આવો માખણ નીકળે તો ભાઈ આસ્તા કારેલાનું શાક બનાવવાનું હે 3 રૂપિયાના કારેલા બને કાલે ખાઈ નોતા કાલે કારેલા માં કે કારેલા અહીં કે કારેલાનું શાક કરું કે ધાણા ને જ નહીં તે કાલે હું કે ધાણા લેવે ને કાલે બનાવ્યું કાલે ટમેટાનું ને ઓલા બટેટા ગવારનું કર્યું આ ધાણા માંગ્યા તે આ ગઈ તો એ હાલી આ ધાણાની રૂપારી ચટણી હોય ને તો ઓછો ન થાય છે હાલ છે ધાણા વગરનું બનાવવાનું ના લે આ વરસાદી માહોલમાં કારેલા ખવાય હા ની ધીમી ધારી છે ને હા એની મારે નાવું હતું ને હું પછી મારે ભીંજાવે ને કરતા ત્રણની બાંધી દીધા એ ધોરીડાની બાંધી આવી છે જરાક મોરો પડે ને પછી અહીં આ ધીરી ધામી કાં ધીરી ધારી વરહે ને ત્યાં ટકીએ મેં આખો દી ટપ ટપિયું ચાલુ રહેવાનું હે હાલે હું કારેલા બાફા મૂકે તા લાઈટ છે તા કાઈ પણ તે બગડે જાય કારેલા પછી નો રહી કઈ 10 દી લે નાથી મોમાં પાણી આવતું હવે આ ધાણા કારેલા કરે કાલે ધાણા નું તા આ જઈ ધાણા ને કાલે કરવું તો ખાના ને ત્યાં જઈને આજ વિના ધાણામાં જો એવું છે ધાણાના રૂપિયા નો મફત લે મને એકલી વાળો કહેતો હતો કે મારે કામ કરવું ધાણા કે આગળ લઈ આવવાની કે બે સોળવા નાખ દેતા ભાઈ વેસાય જ નહીં મફતમાં જાય ને અટાણે 200 ના 250 300 ના કિલો હા બે સોળવા નાખ છેલ્લે બે સોળવા પર લીધે પાય ભલે 500 રૂપિયાનું બકાલું લે ભાઈ બે સોળવામાં કહો બે સોળવા નાખે ધાણા 5 રૂપિયાના ન લે બકાલું 500 રૂપિયા લે ધાણા 5 રૂપિયાના ન લે એટલે ધાણાની કિંમત બાયુની ન હોય પણ વેચવાવાળાની હોય કે કેટલાના કિલો આવે બાયુની તો બે સોળવા જઈએ એટલે એ કિંમત ન હોય એના પાસે મારે કે 500 રૂપિયા વધતા હોય 3 રૂપિયા ધાણા લે આવત મારવા હતા હું બરાબર છે કે ધાણા લેવાનું જ બંધ કરી એ વાત સાચી છે હોટો તો નકો મને કહેતો હતો કે પેલા ધાણા રાખતો આવા હાટું નથી રાખતો હા એ 505 રૂપિયા ના ધાણા નો હોય તો બે મરચા નાખી દેતા હા છેલ્લે કે મરચા નો વાળો છેલ્લે મરચા પર બે થઈ નાખે લે બાકી હાવ ઘેરું ફરી દેવું બાયુનું દસ્તું ખરેખર મારું માનવું તો એવું ન કરું નો પણ બધાય તો હરખા ન હોય અમુક ની એવી ટેવ એટલે એની ગણતરી ન કે મફતમાં લેલા એની કે હવે મારે એટલું જોઈએ એમાં કા મારે 5 રૂપિયા દેવાય કે બે ત્રણલા ભાઈ બે ત્રણલા ઓલાની ભારી છે કેટલા ઓલા છે ભારી છે પડે એની કઈ ગણતરી ન હોય કે આ બે ત્રણલા કામ એને ઓછું થઈ જાય ભાઈ બે ત્રણલા હિસાબ તો કરો તમે આખા દીનો જે બાકી આગળ જાય ને સિટીમાં ગામમાં કુચિયાણે એક મજૂર ન આપે ન આપે એ તો કઈ કે 5 રૂપિયાના લેવાય એટલે લો મફત કઈ ન આવે મેં હોય મેં સાલ હોય તો ભૂખા બહુ થાય જો ના ચોખા હે કાલે હાંજી બનાવ્યા હતા ભજીયા હાંજી ભજીયા એવા ભાવે ચાચા મીઠા ભજીયા ગળ્યા ભજીયા મસાલો નાખી દે ભરપૂર માત્રામાં તવાડા બંધો બાકી કંઈ ઘટે નહીં આઈને ખાઈ લેવા મસાલો ભરવો
વીરની ખાઈ લેવે તોય હાલે. હા, આદુ મરચાં ને લસણની ચટણી ખાંડવી ધાણા તા ને નકર ધાણાનો ઉપર હા ભરેલ કારેલા માટે અહીંયા લોટ શેકાઈ ગયો છે. હાલો તો જો કારેલાનો મસાલો છે ને બધો હોય તૈયાર થઈ ગયો ને કારેલા ભરેલી અને લાઈટ વહી ગઈ ને ગેસ ઉપર વઘારી નાખીએ ને પછી રોટલા કરી નાખીએ. હાલો ઊની રોટલી ને કારેલાનું શાક. ચાલો, કડવા કારેલાનું શાક ખાવા ભૂખ લાગી છે ને વરસાદ તો હે ને ટપ ટપિયું ચાલુ જ છે. ઘડીક વધે ઘડીક ઓછો થાય. આ કોરા તો ઉઘાડ થઈ ગયો હાવ ધોરા વાદળા થઈ ગયા. હાલો કડવા કારેલા ખાવા. હાલો માં કઈ કે કારેલા કડવા ને અટાણાના કારેલા કડવા બહુ ન હોય. એ પેલા આવતા કડવા અટાણે બહુ નથી આવતા. ઊની રોટલી કારેલાનું શાક ને બધે અલગ અલગ રીતથી બોલતા હોય. હાલો પૂણા શાક થયા દેખાય કઈ પણ આ મને લાગે કે વયું જાય એમ હાથેથી વરી આવી દેખાય તો ઠાવકું જોર. હા એટલી પડી કાપે ને બધાને નાખી દઈએ. એવો છે હતા ખાવા વાળો કાન માંડે જોયું ને. જહાની ત્રાબામાં નતા હમાઈ પછી કોપીની હે ને વાહ બાંધી આ તો બધે કઈ કામ ને આપણી ભગરે 8-10 દી માન કાઢીએ કદાચ કે નહીં. 8-10 દીમાં તો આવી જાય પછી તારીખે 10 મહિના પૂરા થાય. કડાકા ને ભડાકા બંધ ને તો મીરા ઘડી ઘરે આવે ને પછી કે કેવ ઘેર જાઉં રે મીરા આ તો હાવ ના પડે પછી જવાનું હે વ્યારા પાણી કરે આવું જોઈએ ને જાજી ઘડી હખાઈ ન હમણાં કડાકો બોલશે હો. પાણી હો. વરસાદ છે આ બાજુનો આથમણો છત્રી પર પૂરી સાઈઝની હે હો. મીરા છત્રીના હાટા પાડવા હોય તો ચાલુ મેના કીક ને કીક ખાવું જોઈએ કટક બટક. આ પીસી નહીં તરી નાખજે આ કલાસ ખાલી ચાલુ બંધ કરવાનું. ઘૂંઘરા ને પવા ને બધી ફેરવું. એકલા પવા કોણ ખાય તો કે નથી આમાં ગમે ને ઠામું હકવા બેસે જવા. રહોડાના માછમાં ઠામ
ઊંઘી ઓઠે ને બેઠા ને જાતો રહ્યો. હા, કંઈક જાતો રહીએ સિગ્નલ વીવું કે પવન ઠાવકો આવ્યો હતો ને સિગ્નલ જતું. મને તો ટાઈટ લાગે. એવું છે રૂપાળો મેવર છે. વરસાદ ગાળ્યા વગર ને સાના મહિના વરસે ને. સિગ્નલ આવે ને વીવું થાય આવે ને વીવું થાય આટલી તો થાય નહીં થાય. 7:30 થવા આવ્યા ને મેં બાકી હો આજ તો બહુ ટેક્યો એટલો કોઈ દી નથી ટેક્યો હો બપોર દીનો સારું છે વ્યારો કરે ને કામ ગોજ નથી વ્યારો કરે ને આવે ગોજ નથી વ્યારો કરે ને આવે હા પણ જાય તો એ કહેવાય કે વ્યારો કરે ને આવી ગયો અને આજ વ્યારો કરવાનો હોય ને કાંઈ નથી જવાનું હા કાલે એમ નદી બે ફાર્મ જાય ડેલેથી હો એ નજારો જોયા જેવો છે કાળુના વ્લોગમાં તમને લગભગ જો આવે ગઈ હે નદી તો દેખાડી દૂધ લેવા જાય તાર